नमो बुद्धाय। जय भीम। साथियों, આજે હું કોઈ કોલ રેકોર્ડિંગ કે કોઈ સમાજ કે કોઈ માથાકૂટના વિડીયો લઈને નથી આવ્યો। આજે મારી પાસે આ પુસ્તક છે જેનું નામ છે ડોક્ટર આંબેડકર વિચાર અને સંદેશ, ભાગ પહેલો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભાષણો, વક્તવ્યો અને સંવાદોનું સંકલન આ પુસ્તકની અંદર કરવામાં આવ્યું છે। આ પુસ્તકના અનુવાદક છે મંજુલાબેન જયંતિભાઈ ગોહિલ અને એના પ્રકાશક છે જયંતિભાઈ આર ગોહિલ, જે પોતે દલિત વાંચા કરીને સાપ્તાહિક પેપર ચલાવે છે અને મારા મિત્ર છે। આ પુસ્તકની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે ભાષણો એ સમયમાં આપવામાં આવ્યા હતા તે ઇંગ્લિશ અને હિન્દી કે મરાઠીમાં હતા, જેનું અનુવાદ ગુજરાતીમાં કરી અને આ ડોક્ટર આંબેડકર વિચાર અને સંદેશ નામનું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે। તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો, એના ભાષણો જે ગુજરાતીમાં આપણી સુધી પહોંચી શકે એના માટે આ મંજુલાબેને જે મહેનત કરી છે એ બાબતે હું એને સાધુવાદ પાઠવું છું। જયંતિભાઈ ગોહિલ એણે પણ આ બાબતે જે એના વિચાર આવ્યો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભાષણો અને વિચારો જે ઇંગ્લિશ, હિન્દી કે મરાઠીમાં છે તે મારે ગુજરાતીમાં લઈ અને લોકો સુધી પહોંચાડવા છે, એના આ વિચારને પણ હું ખૂબ સાધુવાદ પાઠવું છું। આ મહેનત એ લોકોએ જે કરી છે એ આપણા માટે કરી છે અને એ મહેનતને હું બિરદાવતા આ પુસ્તક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચાર અને સંદેશ ભાગ 1 એની અંદર જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ભાષણો છે એ ભાષણોને હું વિડીયો દ્વારા આપ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરું છું। એટલે દર અઠવાડિયે આ પુસ્તકમાંથી આપણે બાબા સાહેબ આંબેડકરનું ભાષણ વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચે એવું કરીશું। આજે આપણે આ પુસ્તકના પહેલા ભાષણને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ તો 21 અને 22 માર્ચ 1920 દક્ષિણ ભારતના બહિષ્કૃત વર્ગની સભા કાગલ સંસ્થાનના માણગાંવ ખાતે મળી હતી, જેમાં 500 જેટલા ઉપસ્થિત માનવ સમૂહને સંબોધતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે આને આપણે બહિષ્કૃત વર્ગની સભા પણ કહીએ। બાબા સાહેબ આંબેડકરે કીધું હતું, મુંબઈના આ વિસ્તારમાં આવી સભા પહેલી વખત થઈ છે। લોકોમાં પ્રગતિ માટે તીવ્ર ભાવના, વૈચારિક ક્રાંતિ અદ્ભુત છે। લોકોને લાગતું હતું કે આપણા દુર્ભાગ્યને લીધે આપણી પરિસ્થિતિ દયનીય છે। દુર્ભાગ્ય ઉપર કાબુ મેળવવો એ આપણા હાથની વાત નથી, તેથી આપણે આ કઠિન પરિસ્થિતિને ચૂપચાપ સહન કરવી જોઈએ। પરંતુ આપણી આવી હાલત માટે ઈશ્વરની લીલા જવાબદાર નથી, બીજા લોકોનું ષડયંત્ર છે। હિન્દુ ધર્મની સામાજિક રચના 2 મૂળભૂત તત્વો, જન્મના આધારે યોગ્યતા અને જન્મસિદ્ધ પવિત્રતા, આ 2 સિદ્ધાંતોને આધારે હિન્દુઓનું બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું છે। આપણા બહિષ્કૃત વર્ગને જન્મ આધારિત અયોગ્ય અને અપવિત્ર માનવાના કારણે નૈતિક આત્મબળ અને સ્વાભિમાન બિલકુલ ખતમ થઈ ગયું છે। ધન ભેગું કરવાના વેપાર, નોકરી, ખેતી, આ 3 રસ્તાઓ તેમના માટે ખુલ્લા છે। અસ્પૃશ્યતાના કારણે આપણને ગ્રાહકો મળતા નથી, તેથી આપણે વેપાર કરી શકતા નથી। આપણામાં ગમે તેટલી યોગ્યતા, કાબેલિયત હોય છતાં આપણા હાથ નીચે કામ કરવા તેઓ રાજી હોતા નથી। આ ભાવનાને કારણે બહિષ્કૃત વર્ગના વ્યક્તિઓને સેનામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા। ખેતી માટે જમીનનો ટુકડો
અસ્પૃશ્યો પાસે ન હતો. આવી રીતે સતાવેલા સમાજની પ્રગતિ થઈ શકતી નથી. પ્રતિભા અને અનુકૂળ પરિસ્થિતિ બંને ઉન્નતિ માટે જરૂરી છે. બહિષ્કૃત સમાજમાં પ્રતિભાની કમી નથી એમ બધા માને છે, પરંતુ વિકાસ નથી થયો એનું કારણ એ છે કે પરિસ્થિતિ અનુકૂળ નથી. પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવાના ઉપાય વિચારવા જોઈએ. તેના માટે આપણે રાજનૈતિક શક્તિ હાંસલ કરવી જોઈએ. જાતિ આધારિત પ્રતિનિધિત્વ હાંસલ કર્યા વગર આપણા હાથમાં રાજનૈતિક શક્તિ આવશે નહીં. સત્યમેવ જયતેનો સિદ્ધાંત ખોખલો છે. સત્યના વિજય માટે જરૂરી છે કે આપણે આપણું આંદોલન ચાલુ રાખીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ પેલું ભાષણ, અને તેની જ અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહે છે કે સત્તા માટે રાજનૈતિક સત્તા જરૂરી છે, અને આપણે અત્યારે રાજકારણથી દૂર ભાગીએ છીએ. રાજકારણથી દૂર ભાગવાનું પણ એક કારણ એવું છે કે જે લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અને સમાજની વાતો કરી રાજકીય પક્ષમાં જોડાય અને સમાજે તેને મત આપી અને પોતાનો પ્રતિનિધિ બનાવી અને રાજ્યસભા કે લોકસભામાં મોકલ્યા છે, એને પાછળ ફરીને સમાજ કામનું જોયું નથી, માત્ર પોતાના રોટલા શેકા છે. એટલે સમાજના લોકો રાજકારણથી દૂર ભાગે છે. પણ હકીકત આવી છે કે ક્યાંક ને ક્યાંક કોક એક એવો વ્યક્તિ મળશે કે જે રાજકીય સત્તાના રૂપે આપણા પ્રતિનિધિત્વ તરીકે ત્યાં જઈ અને આપણી વાત કરશે. એટલે બને ત્યાં સુધી રાજકીય પક્ષોમાં જોડાવવું જોઈએ, પણ રાજકીય પક્ષોનું ગુલામ કે દલાલ ન બનવું જોઈએ. આજનું આ પહેલું ભાષણ છે. આવતા અઠવાડિયે આપણે ફરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બીજું ભાષણ અને એના વિચારો વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચાડશું. તો ત્યાં સુધી જય ભીમ, નમો બુદ્ધાય.